જેતપુરના જોશી બાપા, નિસહાય, નિરાધારનો આધાર, પરિવારથી તડછોડાયેલા વૃદ્ધોના જલારામ બાપા. સમાજમાં જે વડીલો નિરાધાર બની ગયા છે તેમના માટે જેતપુરમાં અનોખો આશરો બની રહ્યો છે હરિઓમ વૃદ્ધાશ્રમ. રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર જયંતીલાલ દામજીભાઈ જોશી કે જેઓ જોશી બાપા તરીકે ઓળખાય છે, તેઓ છેલ્લા 8 વર્ષથી નિરાધારો અને અસહાય ઘરડા લોકો માટે વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છે. શરૂઆતમાં વૃદ્ધાશ્રમની છતમાં પતરા લગાવીને કામ ચલાવ્યું હતું, પણ વૃદ્ધો માટે સેવાની સુવાસ દાતાઓ સુધી પહોંચતા તેમની મદદથી પાકું મકાન થઈ ગયું છે અને તરછોડાયેલા વૃદ્ધોનો આશરો સાબિત થઈ રહ્યું છે. હરિઓમ વૃદ્ધાશ્રમમાં 115થી વધુ મહિલાઓ, પુરુષો અને દિવ્યાંગો આશરો લઈ રહ્યા છે, જેમાં 60થી 95 વર્ષ સુધીના વૃદ્ધો આશરો લઈ રહ્યા છે, જેમાં ઘણા લોકોની આંખની રોશની પણ જતી રહી છે, તો ઘણા વૃદ્ધો ચાલી પણ શકતા નથી. અહીંયા દાખલ થતા વૃદ્ધો પાસેથી કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી. એકદમ નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે, જેની અંદર તેમને કાયમી જીવન જરૂરિયાતની વસ્તુઓ સહિત રહેવાની, ખાવા પીવાની અને આરામથી જે પોતાનું શેષ જીવન રહ્યું છે એ વિતાવી શકે એના માટેની તમામ સવલતો સાથે આપણે અહીંયા સેવા કરીએ છીએ. એમાં સામાન્ય જરૂરિયાતો દવાખાનાની રહેતી હોય તો એમાં અમે સામાન્ય દવાઓ અહીંયા રાખીએ છીએ સ્થળ ઉપર. એ ઉપરાંત જરૂરિયાત રહીએ સારવાર અર્થે તો એક એમ્બ્યુલન્સ રાખેલી છે, જેના દ્વારા જે પણ હોસ્પિટલોની સેવા લેવી પડે ત્યાં લઈ જઈ અને એની સારવાર કરાવીએ છીએ. શ્રી હરિઓમ આશ્રમના સંસ્થાપક જોશી બાપા બિલખા તાલુકાના રામેશ્વર ગામથી જેતપુર આવેલા અને લોકોની સેવા કરવાની ઈચ્છા મનમાં આવતા થોડા જ દિવસમાં તેનો અમલ થઈ ગયો. એક સમયે લીંબુ મરચાની નાની દુકાન ચલાવતા જોશી બાપા આજે 8 વર્ષથી વૃદ્ધાશ્રમ ચલાવી જીવન સંધ્યાને આરે પહોંચેલા નિરાધાર વૃદ્ધોનો આધાર બની સેવા કાર્ય કરી રહ્યા છે. હરિઓમ આશ્રમમાં પગપાળા પ્રવાસ કે માનતા કરતા વટેમાર્ગુ લોકોને ઉતારો આપી આરામ કરવાની તેમજ જમવા માટેની પણ સુવિધાઓ કરવામાં આવી છે. રવિવાર, મંગળવાર અને મહિનાના કોઈ એક વારમાં વૃદ્ધો માટે આંખોનો કેમ્પ કરવામાં આવે છે, જેમાં સહયોગી સંસ્થા રણછોડદાસ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે આંખોના મોતિયાના ઓપરેશન પણ કરવામાં આવે છે. આશ્રમમાં અનુભવી તજજ્ઞો દ્વારા જુદા જુદા રોગોના કેમ્પો કરવામાં આવતા હોય છે અને જેમાં જરૂરિયાતમંદ લોકોને સેવા મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવી જોશી બાપા દરેક લોકોના તારણહાર બન્યા છે. મારે કોઈ માહે નથી, બરોબર છે. ખાવા પીવાનો આનંદ છે, બધું સેમાય દુઃખી નથી. અહીંયા કેવી મજા આવે છે? અહીંયા અમને સારી મજા આવે છે અને આનંદ આવે છે. ભજન કીર્તન કરીએ છીએ, સૌને હળી મળીને રહીએ છીએ. જેતપુર નેશનલ હાઈવે પર આવેલા હરિઓમ વૃદ્ધાશ્રમમાં પુત્રો તેમજ પુત્રીઓએ તરછોડી દીધેલા માવતર
ડાઇનિંગ ટેબલ પર એક પરિવાર બનીને સાથે જમે છે અને જમતા પહેલા મહાદેવજીનું નામ લઈ અન્ન મળ્યાનો આભાર માને છે. આશ્રમમાં અંદાજે 150થી વધુ વૃદ્ધો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આશ્રમમાં રહેતા વૃદ્ધોને સવારમાં ચા નાસ્તો, બપોરે દાળ ભાત, શાક, રોટલી સાથે મિષ્ટાન અને રાત્રે કઢી ખીચડી ભોજનમાં આપી તેમના સ્વાસ્થ્યની પૂરી કાળજી લેવામાં આવે છે. જેમને પરિવારે તરછોડી દીધા છે તેવા વૃદ્ધો માટે હરિઓમ આશ્રમ મોટો આધાર છે. તો એવા પણ સેવાભાવી લોકો છે જે તેમના ઘરે સુખી છે, જેમને પરિવારમાં કોઈ તકલીફ નથી અને તે આશ્રમમાં જ રહી સેવા આપી પુણ્યનું કામ કરી રહ્યા છે. મારે 2 દીકરા 2 વહુ એના દીકરા હે, પણ મારે આમ સેવા કરવી છે કે મારા ગઈડિયા બઈડિયા બધા હોય એને સેવા કરવું, કોઈને થારી દેવું, કોઈને જમાડવું, કોઈને ચા પાવ ઈ અને સત્સંગ કરાવવું અને દીવાબત્તી કરવું. અને દાદા અમારે જોશી દાદા જલારામ બાપા હે અમારા, બહુ સરસ છે, અમને ઘર સાંભળવા ન દેતા અને અમારા ઘરે બહુ સારું છે, છોકરાને બહુ ડાયા હે. જોશી બાપાના હરિઓમ વૃદ્ધાશ્રમમાં આવેલ 125 જેટલા વૃદ્ધોને એકલતા તેમજ પરિવારની યાદ ના આવે એ માટે ભજન તેમજ કીર્તનના પ્રોગ્રામ પણ કરવામાં આવે છે. દરેક તહેવારોમાં વૃદ્ધોને ફરવા અને મોટા મંદિરોની યાત્રાએ લઈ જઈ પોતાના સંતાનો કરતાં પણ સારી રીતે સાચવીને હરિઓમ વૃદ્ધાશ્રમ નિસ્વાર્થ સેવા કરી વૃદ્ધોને પોતાનો ભવ બગડ્યાનો જરા પણ અહેસાસ થવા દેતા નથી. પેટે પાટા બાંધી બાળકોને ઉછેર્યા હોય અને તે બાળકો મોટા થઈ પોતાના પગભર થાય અને તેમના ઘરે પણ પારણા બંધાઈ ગયા હોય ત્યારે મૂડીનું વ્યાજ પૌત્ર કે પૌત્રી સાથે સુખેથી જીવન માણવાના સમયે જ પરિવાર તરછોડી મૂકે તેનાથી મોટું દુઃખ સંસારમાં કયું હોઈ શકે. જેમના નસીબમાં આવું દુઃખ આવી પડ્યું છે તેવા વૃદ્ધોને આશ્રમમાં દરેક તહેવારની ઉજવણી કરાવી તેમના દુઃખના ઘડાને તોડી ભરપૂર સુખ આપી જોશી બાપા જન્મોના પુણ્ય પોતાના ભાથામાં બાંધી લે છે. દીકરા ભેગા રહેવામાં એ જ કારણ, બીજું કાંઈ કારણ નહીં. શું કારણ? બસ દીકરાને વહુથી કંટાળી જાય એટલે પછી ભાગી. અહીંયા તમે કેટલા સમયથી રહ્યો છો ને કેવી મજા આવે છે? અહીંયા મજા જ છે, અમારે 3 વાર થયા છે અહીંયા, અમને મજા જ છે, અહીંયા કાંઈ વાંધો નથી. અહીંયા શું શું તમે કામ કરો છો? અહીં કામ કરી કોઈ હંજવારી કાઢી કે એવું કામ કરી, બીજું શું કામ કરવાનું અહીંયા હોય. અહીંયા ધૂન કીર્તન ને એવું બધું થાય છે, હળીમળી છો, કેવું લાગે? એ સારું લાગે છે, ધૂન કીર્તન બધું સારું છે. અહીં જમવાની શું શું સુવિધાઓ હોય છે? બધે સારું સારું ખાવાનું હોય, શું જમવાનું તે સારી જ છે સુવિધા. ઘરે ન મળે એવું મળે છે અહીંયા જમવાનું. પોતાનાએ તરછોડતા જેમનું જીવન અંધકાર બની ગયું છે, જેમણે ઘડપણનો સહારો બનવાનું છે તેમણે જ નિસહાય કરી દીધા છે અને જેમના જીવનમાં કોઈ રંગ જ રહ્યો નથી તેવા વડીલોને હરિઓમ આશ્રમ રંગોના તહેવાર હોળીમાં રંગોથી ફક્ત હોળી જ નથી રમાડતા, તેમના જીવનમાં આવેલા અંધકારને દૂર કરી રંગોથી ભરી દે છે. કોઈ રામાયણ પઠન કરી, કોઈ માળા કરી, હરિનું નામ લઈ તો કોઈ રામ નામનું લેખન કરી ભગવાનને યાદ કરી લે છે. પણ ઘણા એવા વૃદ્ધો છે
જેમના ચહેરા પર જીવનમાં મળેલી ઠોકરનું દુઃખ સ્પષ્ટ વાંચી શકાય છે, જે આપણી આંખ પણ ભીની કરી જાય તેવા દુખિયારાના બેલી છે જોશી બાપા. તરછોડાયેલા નિરાધાર જ નહીં, સુખી સંપન્ન પરિવારમાંથી આવતા વૃદ્ધો પણ જોશી બાપાના આશ્રમમાં એટલે રહે છે કે તેમના સંતાનો શહેરમાં સ્થાયી થયા છે અને ત્યાંનું એકલવાયુ વાતાવરણ તેમને માફક નથી આવતું અને આશ્રમમાં મળતી દરેક સેવા સુવિધાથી ખૂબ જ સંતુષ્ટ છે. સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી, અને રહેવાનું કારણ એક જ કે એ બધા સિટીમાં ધંધે રહ્યા જાય સવારમાં, અને ત્યાં કોઈ બોલવાનું કે વાતો કરવાવાળું કે ઘડીક બજારે બેસવાવાળું નમરે વડોદરા અમે ઘણી વાર ગયા. હરિઓમ વૃદ્ધાશ્રમમાં મહિલાઓ, પુરુષો અને દિવ્યાંગો પોતાની આવડત મુજબનું કામ સોંપવામાં આવે છે. આ વૃદ્ધાશ્રમમાં ઘણા શિક્ષિત લોકોની સાથે લેખક અને કવિ રહી ચૂકેલા વૃદ્ધો પણ પોતાની જિંદગી આખરી સમય અહીંયા વિતાવી રહ્યા છે. આજના યુગમાં સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે અને વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે, જે સમાજ માટે એક ચિંતાનો વિષય છે. ત્યારે જોશી બાપા જેવા શ્રવણ સેવા કાર્ય કરી ફક્ત નિરાધાર વૃદ્ધો જ નહીં, સમગ્ર સમાજની સેવા કરી રહ્યા છે.